બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનનો સનસનીખેજ આરોપ, સહકારી માળખાનો દુરુપયોગ થતો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો ગેનીબેન ઠાકોરે। ડેરી મારફતે મીઠાઈના પેકેટ વેચાતા હોવાનો ગેનીબેનનો આરોપ। ઉમેદવારના નામ સાથેના મીઠાઈના પેકેટ વેચાય છે એવું કહેવું છે ગેનીબેનનું। ગેનીબેને કહ્યું, ભાજપ ઉમેદવારને જીતાડવા બનાસ ડેરીના રૂપિયા વપરાય છે। બનાસકાંઠાના મતદારો પડીકાથી વેચાશે નહીં એવું કહેવું છે ગેનીબેન ઠાકોરનું। સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે। આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે, ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે। એ પશુપાલકોની પરસેવાની કમાણી છે। એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા। પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી। ને ઠીક છે, એમને જે કાંઈ કરતા હોય ને એમને મુબારક। અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીકા તો શું પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય, અમારા આગેવાનો હોય, એ કોઈ પ્રકારની લાલચોમાં આજ સુધી આવ્યા નથી। અને વિચારધારા સાથે આ લડાઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની નથી। આ લડાઈ એક વિચારધારાની બનાસકાંઠાની અસ્મિતા માટેની છે। અને બનાસકાંઠા જિલ્લાની અસ્મિતા માટેની ચૂંટણી હોય ત્યારે બનાસકાંઠાના તમામ સમાજો, તમામ ધર્મના લોકો હળીમળી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે।